અને લાભ પાચમને સાથે જ્ઞાન પાચમ પણ કહેવામાં આવે. એટલે જે જ્ઞાન તમે લઈ રહ્યા છો એ તમારા અહોભાગ્યની વાત છે. કારણ કે જ્ઞાન વગર તો મુક્ત થવાની છે જ નહીં. અને એ જ્ઞાન ક્યારે થશે? તો આવું કથાનું શ્રવણ કરો. આપણા બધામાં જે કઈ દોષો છે એ દોષોને દૂર કરો. શું કહેવાનું? ખાલી બની જાઓ. બનવાનું. અને જ્યારે ખાલી બનશો તો જ આ કથાનું કાંઈક શ્રવણ કરેલું આપણામાં રહેશે. અત્યારે મેં સામે ગયું દર્શન માટે જ આવ્યો છું. આગળ કાર્યક્રમો છે, બધા ભગતો છે, તમારા જેવા શું કે મહાત્માના અમને પણ આશીર્વાદ મળે, કૃપા મળે. અને આગળનું જે કંઈક સનાતન ધર્મનો પ્રચાર થાય અને એમાં બધા તળવો બને. આખર તો આ મનુષ્ય જીવન આપણને પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યું છે, નહીં કે રખડી ખાવા માટે. એટલે જેટલું ભજન થાય અને પોતાનામાં અંદર ઉતરવું જે છે હૃદયમાં છે. કીધું ભગવાને સર્વચ્ચ ચાહં હૃદય સન્નિવિષ્ટો મત સ્મૃતિ જ્ઞાન ભુવનમ છે. ભગવાન એમ કેવું બધાના હૃદયમાં છે, પણ આપણામાં એક ગ્રંથિ બંધાયેલી. હમણાં સ્વામીજીએ કીધું ને, હું અને મારું. જ્યાં સુધી હું અને મારું નહીં છૂટે ત્યાં સુધી ભગવાનની પ્રાપ્તિ થવાની નથી. તો આપ બધાને મારે ભગવાનને પ્રાર્થના છે કે અહીં બેઠનાર તમામ સૂત્રગણોને ભગવાન સારી બુદ્ધિ આપે, સારા વિચાર આપે, સારા તંદુરસ્તી આપે. અને આ નવા વર્ષમાં સુંદર જીવન જીવવા માટે સારા વિચારો, સારી ભક્તિ થાય એવી શુભકામના સાથે ભગવાનને પ્રાર્થના છે. સર્વેત્ર સુખિનો સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કચ્ચિત દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ. સદગુરુ ભાગવત ભગવાન કી જય. કિશોર વનમાં ગાયો ચારો. બન્યો નાનો નંદ કિશોર વનમાં ગાયો ચારો. અનમોલ વનમાં ગાયો ચારો. કરી દૂધ માખણની જોરે માખણની જોરે કરી ઘર ઘર કરીને બોળે. બન્યો
માખણ કેરો ચોર વનમાં ગાયો ચારો બન્યો નાનો નંદ કિશોર વનમાં ગાયો ચારો હે મામા કંસને ને માર્યો કે માસી પૂતનાને મારે અપાવ્યું પાંડવોને રાજવનમાં ગાયો ચારો બન્યો નાનો નંદ કિશોર વનમાં ગાયો ચારો વગાડી વાસળી અણમોલ વનમાં ગાયો ચારો હે જમના જળમાં હું પૂજ્યો હે કાળી નાગને મેં માર્યો હે બન્યો કાળો ઝેરી નાગવનમાં ગાયો ચારો બન્યો નાનો નંદ કિશોર વનમાં ગાયો ચારો રે ચોરી ચોરી માગન ખાઈ ગયો રે વો તો ચોરો ગોવાળ્યો ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે વો તો ચોરો ગોવાળ્યો मैंने उसे पूछा कि नाम तेरा क्या है मैंने उसे पूछा कि नाम तेरा क्या है कृष्ण कन्हैया बताई गयो रे वो तो छोरो गवाड़ियो हाँ चोरी चोरी मांगन खाई गयो रे वो तो छोरो गवाड़ियो मैंने उससे पूछा कि माता पिता कौन है मैंने उसे पूछा कि माता पिता कौन है नंद यशोदा बताई गयो रे वो तो छोरो गवाड़ियो नंद यशोदा बताई गयो रे वो तो छोरो गवाड़ियो चोरी चोरी माखन खाई गयो रे वो तो छोरो गवाड़ियो
तेरा कौन है गोकुल गाम बताई गयो रे वो तो छोरो गोवाड़ियो हाँ चोरी चोरी माखन खाई गयो रे वो तो छोरो गोवाड़ियो कन्हैया आओ रे आओ जरा आवीने मंदिर बजाओ हे मारा वाला आओ रे आओ जरा आवीने मंदिर बजाओ तारी बंसी ये मन राम होया तारी बंसी ये मन राम होया ते तो पाछो बरी न बजोयो तमे आवो वाला करू काला वाला तमे आवो वाला करू काला वाला तमे आवीने बंसी बजाओ कन्हैया आओ रे आओ जरा आवीने बंसी बजाओ તમે દરગાહથી ડાકોર આવ્યા તમે રણછોડ રાઈ કે માયા વેગે આવવાલા કર કાલાવાલા વેગે આવવાલા કર કાલાવાલા તમે આવીને મનના ડોલાવો કનૈયા આવો રે આવો જરા આવીને મંદિર બજાવો बाई मीरा ना गिरधर गोपाला हे दास नंदो नानी न दयाला वेगे आवो वाला करो गाना वाला તમે આવીને રસ રજાવો કનૈયા આવો રે આવો જરા આવીને મંદિર બજાવો હે મારા વાલા આવો રે આવો જરા આવીને મંદિર બજાવો हे मारा वाला आવો रे આવો જરા આવીને મંદિર બજાવો
કનૈયા લાલ કી જય. સદગુરુ દેવ કી જય. નારાયણં પદ્મભવં વસિષ્ઠં શક્તિં ચ તત્પુત્ર પરાશરં ચ વ્યાસં શુકં ગૌડપદં મહાન્तं ગોવિંદ યોગીન્દ્રમથસ્ય શિષ્યં શંકરાચાર્યમથસ્ય પદ્મપાદં હસ્તામલકં ચ શિષ્યં तं તોટકં વાર્તિકકારમન્યાन् अस्मद्गुरुन् सन्ततमानतोऽस्मि. विनायकं गुरुं भानो ब्रह्मा विष्णुमहेश्वरान् सरस्वती प्रणम्यादो સર્વકાર્યાર્થસિદ્ધયે. પૂજ્ય ગુરુદેવના ચરણોમાં શીશ નમાવીને ઉપસ્થિત માતાઓ, બહેનો, વડીલો, શ્રી કૃષ્ણનો વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવત પૂજ્ય ગુરુદેવના મુખારવિંદથી આપણે સૌ એનું શ્રવણ કરી રહ્યા છીએ. ભગવાનના સ્વરૂપનું ચિંતન આપણે આપણી ઇન્દ્રિયોથી કરી નથી શકતા. તેમ છતાંય ભક્તોનો ભાવ, એમના હૃદયમાં રહેલો સ્નેહ એમને વિવશ કરે છે એમની સ્તુતિ કરવા માટે. ભગવાન કેવા છે? ભગવાન શ્રી કૃષ્ણ ઉપર આપણા શાસ્ત્રોમાં અનેક સ્ત્રોતોની રચના થઈ. એમાંથી એક સ્ત્રોત મધુરાષ્ટક. મધુરાષ્ટક ભગવાનના અંગ ઉપાંગ, એમનું જીવન, એમનું હસવું, એમનું ઉઠવું, એમનું બેસવું, એમનું ચાલવું, એમનું સ્વરૂપ, આ દરેક કેટલું સુંદર છે. અને એ સુંદરતા બતાવવા માટે આ સ્ત્રોત ખૂબ અદ્ભુત ભગવાનના સ્વરૂપનું વર્ણન કરે. અધરમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ હૃદયમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. ભગવાન શ્રી કૃષ્ણ એ મધુર છે, સૌને ગમે એવા છે. એમનું સ્વરૂપ અચિંત્ય છે. ગોપીઓ ભગવાનની સ્તુતિ કરે, જેને ભાગવતમાં વેણુ ગીત એવું નામ આપવામાં આવ્યું. ખૂબ સુંદર અને ખૂબ પ્રખ્યાત આ ભગવાનની સ્તુતિ છે. બરહાપીરમ નટવરવપુ કર્ણયો કર્ણિકારમ બેબ્રદ્વાસ કનક કપીશમ વૈજયંતીમ ચ માલા
स्वपदरमणम् प्राविशत् गीतकीर्तिम्। ये नटवर भगवान श्री कृष्ण खूब सुंदर છે. વૈજયંતી જ માલા, વૈજયંતી નામની માળા એ ધારણ કરવા વાળા છે. મસ્તકમાં મોર પીંછ ખૂબ જ સુંદર શોભાય છે. કર્ણના પુષ્પોની માળા ભગવાને ધારણ કરી છે. પીળું પીતાંબર ધારણ કર્યું છે. ભગવાનનું સુંદર વર્ણન આ ગોપીઓ, દરેક ગોપીના મનમાં બસ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, કૃષ્ણ સિવાય બીજું ચિંતન જ નથી એમનું. એ જે કામ કરે એમાં પણ એમને કૃષ્ણ દેખાય. એ સવારમાં ઉઠીને કચરો વાળે તો એમાં પણ કૃષ્ણ દેખાય. માખણ દહીં વલોવે તો પણ એમાં કૃષ્ણ દેખાય. જમવાનું બનાવે એમાં પણ કૃષ્ણ દેખાય. એ કોઈ પણ કાર્ય કરે એમનું મન એ કૃષ્ણમાં સ્થિર થયેલું છે. આ કથામાંથી આપણને બોધ એટલો જ લેવાનો કે આપણે જે કંઈ પણ કામ કરીએ છીએ, સવારે ઉઠીએ અને રાત્રે સૂઈએ ત્યાં સુધી ભગવાનના ચિંતન કરવાની આપણે એક મનથી આદત કેળવવી જોઈએ. ધીમે ધીમે એનો અભ્યાસ થશે. શરૂઆતમાં તો તકલીફ પડશે, પણ ધીમે 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 અભ્યાસ થાય એટલે ભગવાનનું ચિંતન એ પછી છૂટતું નથી. એ કોઈ પણ અવસ્થામાં, કોઈ પણ સ્થિતિમાં, ગમે ત્યારે એ ભગવાનનું ચિંતન આપણા હૃદયમાં હંમેશા ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. અને તેથી એ જીવ એ પરમાત્માને પ્રાપ્ત કરતો હોય. તો ગોપીઓનું જીવન, એ ગોપીઓએ હવે અલગ શરીર રહી જ નથી. એ ગોપીઓ કૃષ્ણનું ચિંતન કરતા કરતા એ પોતે પણ કૃષ્ણ જ બની ગઈ. એક દિવસે વૃંદાવનમાં નંદ રાજા એક ઉત્સવ ઉજવવાની તૈયારી કરે. કૃષ્ણને પ્રશ્ન થાય, એમના પિતાજીને પૂછે, બાબા તમે આ કયા ઉત્સવની તૈયારી કરો છો? એટલે નંદ બાબા કહે, હે લાલા, હે કૃષ્ણ, હું ઇન્દ્રના યજ્ઞની તૈયારી કરું છું. કૃષ્ણ કહે, ઇન્દ્રનો યજ્ઞ? ઇન્દ્ર તો દેવ છે. યજ્ઞ તો પરમાત્માનો કરવો જોઈએ. તમે ઇન્દ્રનો યજ્ઞ કેમ કરો છો? ઇન્દ્રના યજ્ઞ કરવા કરતા તો આ ગોવર્ધનનો યજ્ઞ કરો. ગોવર્ધનની પૂજા કરો, ગાયોની પૂજા કરો. કેમ કે ગોવર્ધનના અર્થમાં જ શું રહેલું છે? ગો એનો અર્થ થાય ગાય. વર્ધન એટલે એની વૃદ્ધિ કરવી. કારણ કે ગોવર એ આ ગાયોને ચરવા માટેનું સ્થાન આપે છે, માટે ગાયોની વૃદ્ધિ થાય છે. એટલા માટે આપણે ગોવર્ધનની પૂજા કરવી જોઈએ. તમે ઇન્દ્રની કેમ પૂજા કરો છો? ઇન્દ્ર એ દેવ છે. યજ્ઞ ભગવાનનો થાય. આપણે ત્યાં અલગ અલગ ભગવત સંબંધિત વાત આપણને પ્રાપ્ત થાય.
કેટલાક તત્વોનું આપણે નામ બોલીએ અને એમના જે અધિષ્ઠાતા દેવ હોય એમને આપણે વંદન કરીએ છીએ. જેમ કે અગ્નિ એ દેવ છે, વરુણ એ દેવ છે. અલગ અલગ દેવો આપણે ત્યાં ઘણા બધા માનવામાં આવે. તો પછી ભગવાન એ અલગ છે? દેવ એ ભગવાન જ છે. આખી સૃષ્ટિ એ પરમાત્માના મય છે. પરંતુ જ્યારે પરમ તત્વનું ચિંતન કરતા હોઈએ ત્યારે તો મુખ્ય 5 તત્વો અને 5 તત્વોના દેવ. એટલા માટે જ ભગવાન આદિ શંકરાચાર્યએ આપણ સૌ સનાતન ધર્માવલંબીઓને પંચદેવની ઉપાસના કરવાનું કીધું. આ 5 દેવ કોણ? રવિ વિનાયકમ ચંડી વિષ્ણુર દેવો મહેશ્વર. રવિ એટલે કે ભગવાન સૂર્ય. દરેકે ભગવાન સૂર્યનારાયણની હંમેશા આરાધના કરવી જોઈએ, એમને અર્ઘ્ય આપવો જોઈએ. કેમ? કારણ કે આપણી જે કોઈ પણ દરિદ્રતા હોય એ દરિદ્રતા ભગવાન સૂર્યનારાયણની કૃપાથી જ નાશ પામે. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું, આદિત્યસ્ય નમસ્કારઃ યે કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. જે ભગવાન સૂર્યનારાયણને હંમેશા વંદન કરે એને કોઈ દિવસ લાચાર બનવું પડતું નથી. એટલે સૂર્યનારાયણની ઉપાસના કરવાની. હવે આ સૂર્યનારાયણની ઉપાસના આપણે કરવી હોય તો પહેલા તો સૂર્ય નારાયણનો ઉદય થાય એ પહેલા આપણે તૈયાર થઈ જવું પડે. સૌને પ્રશ્ન થાય છે, આ જ કાઠી વાત છે, અમારે તે ઉઠતા ઉઠતા 7 વાગી જાય, 8 વાગી જાય, કેવી રીતે વહેલા ઉઠવું? તો ભગવાન સૂર્યનારાયણની ઉપાસના જીવનમાં અપનાવવાથી આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ આપણને લાભ થાય. સવારમાં વહેલા ઉઠવું જોઈએ, ભગવાન સૂર્યનારાયણને પ્રણામ કરવા, એમને અર્ઘ્ય આપવું. વિનાયક ભગવાન ગણપતિ. ભગવાન ગણપતિ એ દરેક વિઘ્નોના નાશ કરનાર છે. વિઘ્ન કરતા પણ છે અને વિઘ્ન હરતા પણ છે. ગણપતિ પહેલી પૂજા ગણપતિની થાય. ગણપતિની પૂજા કરવી જોઈએ. ચંડી માં ભગવતીનું જે સ્વરૂપ આપણા હૃદયમાં રહેલું હોય, આપણા જે કુળદેવી હોય, તો એ કુળદેવીનું હંમેશા આપણે પૂજન કરવું જોઈએ, એમનું અર્ચન કરવું જોઈએ. તો માતાજીની પૂજા એ પણ આપણા શાસ્ત્રમાં વિહિત કરવામાં આવી. ભગવાન વિષ્ણુ, ભગવાન નારાયણ, એમની પૂજા અને ભગવાન શિવની પૂજા. આ 5 દેવો એ 5 કૃત્યો ના આપનારા છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય, અનુગ્રહ અને નિગ્રહ. આ 5 દેવો આ 5 કૃત્યોના અધિષ્ઠાતા હોવાથી એ પરમાત્મા છે અને પરમાત્માનું જ હંમેશા આપણે ધ્યાન કરવું જોઈએ, એની જ પૂજા કરવી જોઈએ. કૃષ્ણ કહે છે કે હે બાબા, ઇન્દ્રને આપણે આહુતિ આપીએ એની ના નથી, પણ ઇન્દ્રના નામનો યજ્ઞ ન થાય. એ દેવ છે, જે આપે એ દેવ, પણ એ આપવાનો આદેશ એને કોણે કરે? તો પરમાત્મા એને કરે. જેમ કે આપણે કોઈ દુકાનમાં જઈએ અને દુકાનમાં જઈએ એટલે
દુકાનનો જે માલિક હોય એ માલિક દુકાનમાં જે કામદાર માણસ રાખેલો હોય, તમે જઈને એને પૂછો કે શું લેવું છે ભાઈ, ત્યારે એ જણાવે કે આ વસ્તુ મારે લેવી છે, હું લેવા માટે આવ્યો છું, પણ પૈસા લાવ્યો નથી. તો એ દુકાનમાં હાજર માણસ એને એ વસ્તુ આપશે ના. પણ જો દુકાનનો માલિક એને એમ કહેશે કે વાંધો નથી, એને જે જોઈતું હોય એ આપી દે, તો એ માણસ ના પાડશે ના, એ આપી દેશે. કારણ કે એ સમજે છે કે આ દુકાન મારી નથી, દુકાનનો માલિક બીજો છે અને એનો આદેશનું પાલન આપણે કરવું જોઈએ. તો એ સીધી રીતે એ વસ્તુ લાવીને આપી દેશે. એમ આ સૃષ્ટિના જીવોને, આપણે સૌને જે વસ્તુની આકાંક્ષા હોય, આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ, તો પરમાત્મા એ સીધો આવીને આપણને નથી આપતો, એ આ તત્વો દ્વારા આપણને આપે. તમે ભગવાન શિવની પ્રાર્થના કરો, ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરો, ગણેશજીની કરો, જગદંબાની કરો, સૂર્યનારાયણની પ્રાર્થના કરો કે હે પ્રભુ, અમારા જીવનમાં આ અવરોધો છે, આટલી મારે જરૂર છે, એ મારું દુઃખ તું દૂર કરજે ભગવાન. તારી કૃપા, તારી પ્રસન્નતા હંમેશા અમારા ઉપર તું રાખજે. અને ભગવાન સુધી એ વાત આપણી આર્તનાદ એટલે ખૂબ હૃદયથી દ્રવિત થઈને આપણે પ્રાર્થના કરીએ ભગવાન, એ ક્યારેય ખાલી નથી જતી. એ ભગવાન સુધી પહોંચે. અને ભગવાન એ કઈ સીધા આપણને પેલી ટીવીની સિરિયલોમાં કહે ને કે આમ પ્રાર્થના કરીને તરત ભગવાન આવીને ઊભા રહી જાય, એમ નહીં. એ તો સિરિયલ માટે જ છે. પણ ભગવાન એવી કોઈ વ્યક્તિને મૂકે, એના હૃદયમાં એવી પ્રેરણા કરે જે આપણને મદદરૂપ થાય. જેમ કે કોઈને જ્ઞાનની પીપાસા હોય અને ભગવાનની ઉપાસના કરે કે ભગવાન, આ દુનિયાનું સત્ય શું, આ સંસારનું સત્ય શું, હું તો સમજી શકતો નથી. આપણા શાસ્ત્રો કહી કે હું એ સમજવા માટે મારી બુદ્ધિ લગાવી શકું એમ નથી. એને સમજાવનાર કોણ, મને કોણ સમજાવશે? તો હૃદયમાં આવી ભાવના આપણે જાગે ને ત્યારે કોઈ સદગુરુ આપણા ઘરે આવી પહોંચે. અને એ આ શાસ્ત્રોનો અને પરમાત્માનો ગર્ભિત જે રહેલો સાર હોય એ આપણને સમજાવે. તો અહીંયા કૃષ્ણ કહે નંદ બાબાને કે બાબા, આપણે ગોવર્ધન માટે પૂજા કરવી જોઈએ, ગાયો માટે પૂજા કરવી જોઈએ, વેદને જાણનારા બ્રાહ્મણોને બોલાવો અને બ્રાહ્મણો દ્વારા ગોવર્ધનની પૂજા કરાવો, જેનાથી આપણું કલ્યાણ થશે. દેવોની આહુતિ અપાય, એમના નામનો યજ્ઞ ન થાય. તો એ સાંભળી અને યજ્ઞનું ગોવર્ધન પૂજા માટેનું આયોજન થયું. ગોવર્ધનનો યજ્ઞ કરવાનું નક્કી થયું. આ બાજુ નારદ ઋષિને એવા સમાચાર મળે એટલે એ સીધા ઇન્દ્રની પાસે પહોંચી જાય. ઇન્દ્રની પાસે પહોંચી જાય અને કહે, ઇન્દ્ર, આટલા વર્ષોથી તમારો યજ્ઞ થતો હતો, પણ હવે આ કૃષ્ણ નામનો જે છોકરો છે એ કહે છે કે ઇન્દ્રનો યજ્ઞ નથી કરવાનો, ગોવર્ધનની પૂજા કરો. ઇન્દ્રને બરાબર ગુસ્સો આવે. હું સ્વર્ગનો રાજા, દેવોનો અધિપતિ, અને મારો યજ્ઞ રોકવાનો આટલું સાહસ એમ? ખૂબ જ ગુસ્સે થાય અને 10 મેઘોને આજ્ઞા કરે કે જાઓ તમે. ખૂબ વરસાદ પડે, ખૂબ વરસાદ પડે.
આખા જે બ્રજવાસીઓ છે એ બધા જ બ્રજવાસીઓ ખૂબ ચિંતામાં પડે. શું કરવું? આ વરસાદ અટકવાનું નામ લેતો નથી. કેવી રીતે અટકાવવો? જો જ્યારે કોઈ પણ પરિસ્થિતિ આવી પહોંચે ને ત્યારે એનું સમાધાન શોધવાનું હોય. એ પરિસ્થિતિથી ડરવાનું ન હોય, પણ એમાંથી રસ્તો કયો એ રસ્તો આપણે વિચારી લેવાનો હોય. આપણે ગઈકાલની જ વાત કરીએ કે આપણો જે સભા મંડપ હતો, ખૂબ વરસાદ પડ્યો આપણે ત્યાં પણ, તો આપણે રસ્તો શોધ્યો ને. તો એ રસ્તો શોધવાથી જ કોઈ પણ કાર્ય એ સિદ્ધ થતું હોય. તો એ કાર્યની સિદ્ધિ માટે નું બળ પણ એ કુદરત આપણને આપતો હોય છે. નંદ બાબાએ કૃષ્ણને કીધું કે હે કાના, તું તો કહેતો હતો ને કે આપણે ઇન્દ્રની પૂજા નથી કરવી. જો હવે આ કેટલો ઉપદ્રવ થયો, કેટલો વરસાદ પડે છે, આ લોકોને લઈને મારે હવે ક્યાં જવું? આ ગાયોની, આ લોકોની મારે કેવી રીતે રક્ષા કરવી? એટલે કૃષ્ણ કહે છે, કાનો કહે છે, બાબા તમે ચિંતા ન કરો. ગોવર્ધન રાત્રે મને સ્વપ્નમાં આવ્યો તો અને એને મને કીધું કે તમે જો આ 7 દિવસ વરસાદ ન અટકે, તમને એમ લાગે કે હવે આપણી મુશ્કેલીઓ વધતી જાય છે, તો તમે મારી પાસે આવી જજો, હું તમારું રક્ષણ કરીશ. અને ગોવર્ધન મને કીધું કે હું એકદમ હળવો થઈ ગઈશ, મને તમે ધારણ કરજો. અને ભગવાન શ્રી કૃષ્ણ આ ઇન્દ્ર જે મેઘોને આજ્ઞા કરી ખૂબ વરસાદ પડતો હતો, એ વરસાદથી રક્ષણ મેળવવા માટે થઈને ભગવાન શ્રી કૃષ્ણ એ ગોવર્ધન પાસે જાય છે અને પ્રાર્થના કરે છે. અને ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાની ટચલી આંગળીના અગ્રભાગ ઉપર ગોવર્ધન પર્વતને ધારણ કરે છે. બોલીએ શ્રી ગોવર્ધનનાથ કી જય. ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન ધારણ કર્યું. આપણે પેલી આરતીમાં ગાઈએ છીએ ને, ગોવર્ધન ધાર્યો પ્રભુ ટચલી આંગળીએ, પ્રભુ ટચલી આંગળીએ, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો, જય જય ગીરધારી. ભગવાન ગીરધારી બન્યા. ગીરી એટલે પર્વત, પર્વતને ધારણ કર્યો. ગોવર્ધન પર્વતને ધારણ કર્યો એટલે ગીરધારી બન્યા. અને ઇન્દ્ર પોતે એને સમજાયું કે ખરેખર જે કૃષ્ણએ ગોવર્ધનની પૂજા કરાવી છે યોગ્ય છે. પછી એનો ગુસ્સો શાંત થયો, એને પરમાત્માના સ્વરૂપનો એને ભાન થયું અને એ પરમાત્માની શરણમાં આવે છે, એમની સ્તુતિ કરે છે કે મારો અપરાધ તમે ક્ષમા કરો. ભગવાન સુંદર લીલાઓ, એમની બાળ લીલાઓ કરે છે. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, હે રાજન, આગળ ભગવાન શ્રી કૃષ્ણની વસ્ત્રાહરણની લીલા તમને કહું છું કે ભગવાન એક દિવસે બધી ગોપીઓ નદીમાં સ્નાન કરી રહી હતી. એ વખતે એમના બધાએ વસ્ત્રો લઈને પોતે કદંબની ડાળ ઉપર બેસી જાય છે. કદંબનું જે વૃક્ષ હોય છે એના ઉપર ચડી જાય છે. ગોપીઓ પોતાના વસ્ત્ર બહાર યમુનાજીના તટ ઉપર જોતી નથી. ખૂબ ચિંતિત બને છે કે આ વસ્ત્ર કોને લીધા. નક્કી આ કાનાનું કામ જ હોવું જોઈએ, કારણ કે એના સિવાય તો આ કરવા માટે કોઈ સક્ષમ નથી, સમર્થ નથી. મનથી ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ,
હે કાના, તમે અમારા વસ્ત્રો પાછા આપો. જો આ વસ્ત્ર હરણનો પ્રસંગ આપણને એક ઉપદેશ આપે જીવનમાં, કે કોઈ નદી હોય પવિત્ર, કોઈ સમુદ્ર હોય, કોઈ તીર્થ સ્થાન હોય, ત્યાં વસ્ત્ર વિહીન થઈને ક્યારે પણ સ્નાન કરવું જોઈએ નહીં. આ ગોપીઓ એ વસ્ત્ર વિહીન થઈને સ્નાન કરતી હતી, માટે આ ઉપદેશ આપવા માટે જ ભગવાને એમના વસ્ત્ર નું હરણ કર્યું. માટે કોઈ પણ તીર્થમાં જ્યારે આપણે સ્નાન કરવા જઈએ તો વસ્ત્ર સાથે આપણે સ્નાન કરવું જોઈએ. વસ્ત્ર વગર સ્નાન કરવું એ શાસ્ત્રમાં અપરાધ ગણાયો છે. એટલા માટે આ ગોપીઓ વારંવાર આવો અપરાધ ન કરે એટલા માટે એમને બોધપાઠ આપવા માટે ભગવાને આ વસ્ત્ર હરણનો પ્રસંગ એ ગોપીઓ સામે પ્રસ્તુત કર્યો છે. આમ ધીમે ધીમે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને ઉપદેશ આપે છે. ધીમે ધીમે ગોપીઓમાંથી સમગ્ર કામ વાસનાનો નાશ થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને કહે છે કે હે ગોપીઓ, તમે ભગવાનની સ્તુતિ કરો, ભગવાનનું ભજન કરો, જેથી તમારા મનનો મલ એ દૂર થશે અને મનનો મલ દૂર થવાથી જ તમે પરમાત્મા તત્વને પામી શકશો. રાજા પરીક્ષિત કહે છે શુકદેવજીને કે હે ભગવાન, ભગવાનના ચરિત્રો એટલા અદ્ભુત છે કે અમારા કાન એને સાંભળવા માટે ખૂબ આતુર છે. તમે એક પછી એક પ્રસંગો અમને કહેતા જ જાઓ. શુકદેવજી આગળ કહે છે કે હે પરીક્ષિત, એક દિવસે એકાદશીના દિવસે નંદજી નિરાહાર રહી ભગવાનનું પૂજન કર્યું અને બાળસે વહેલા ઉઠીને યમુના નદીના જળમાં સ્નાન કરવા માટે પ્રવેશ કર્યો. વરુણદેવના સેવકોને એવી આજ્ઞા કરી કે મધ્યરાત્રિએ કોઈ સ્નાન કરવા આવે તો તેને પકડીને લઈ જાઓ. નંદરાય જળમાં સ્નાન કરવા બેઠા કે વરુણદેવના સેવકો તેમને પકડીને વરુણદેવ પાસે લઈ ગયા. નંદ બાબા સવારે કોઈને દ્રશ્યમાન ન થયા. બધા એમને શોધતા હતા, નંદ બાબા ક્યાં ગયા, નંદ બાબા ક્યાં ગયા. તો વરુણના સેવકોએ એમને વરુણદેવ પાસે એમના લોકમાં એ લઈ ગયા હતા. અહીંયા એકાદશીના વ્રતની વાત આવી. એકાદશીનું વ્રત કેવી રીતે કરવું, એનો મુખ્ય ઉદ્દેશ્ય શું? તો આપણી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને મન 5 5 10 ને મન 1 એટલે 11. આ 11 ઉપર સંયમ કરો એનું નામ એકાદશી, 11. એટલા માટે આપણા શાસ્ત્રોમાં એકાદશીનું વ્રત કરવા માટે કહેવામાં આવ્યું. એ વ્રત કેવી રીતે કરવું? તો દસમના દિવસે બપોર પછી એ વ્રતની શરૂઆત થાય. એકાદશીનો આખો દિવસ અને 12ના દિવસે પારણું થાય. જળ પણ પીવાય નહીં. બધા ચિંતામાં પડી ગયા કે આ તો ઘણું કાઠું કહેવાય. ઋષિઓ જાણતા હતા કે ભવિષ્યમાં લોકોને જાત જાતના ટેન્શન હશે, એ આવું કડક વ્રત નહીં કરી શકે. એટલા માટે પછી એમને કીધું કે જો આ રીતે વ્રત ન થાય તો સૂર્યોદયથી સૂર્યોદય સુધી કરવાનો. કારણ કે આપણો દિવસ એ સૂર્યોદયથી સૂર્યોદયનો ગણવામાં આવે છે. મધ્યરાત્રિએ 12 વાગે આપણો દિવસ બદલાતો નથી કોઈ દિવસ શાસ્ત્ર પ્રમાણે. એ સૂર્યોદયથી સૂર્યોદય થાય.
તો એકાદશીનું વ્રત એ સૂર્યોદયથી સૂર્યોદય કરવાનું, નિર્જળ કરવાનું. કે એમાં પણ જળ વગર તો ન ચાલે, ચક્કર આવી જાય. વાંધો નહીં, પાણી પી શકાય. પછી આગળ પૂછ્યું કે થોડીક ભૂખ લાગે તો કંઈક તો કરવું પડે, એકલા પાણી ઉપર તો ના રહેવાય, કે ફળનો આહાર કરવાનો, ફળાહાર જેને કહેવાય, ફળનો આહાર કરી શકાય. તો ફળાહાર માટે કહેવામાં આવ્યું. હવે ફળ કોને કહેવાય? આપણે જે ફળ, કેરી, ચીકુ, સફરજન, દાડમ, આ બધા ફળ કહેવાય. અને એ ફળનો આહાર કરીએ એને ફળાહાર કહેવાય. બાકી આપણે જે કરીએ છીએ એને અલ્પાહાર કહેવાય. આપણે રાજગરાનો શીરો ખાઈએ, સાબુદાણાની ખીચડી ખાઈએ, વળી પાછા કોઈ અલગ પ્રકારના ભજીયા બનાવીએ. પેલું ભજનમાં આવે, સિંગ સાકરિયા પેટ ભરપ ખાવે તોય ઉપવાસી કહેવાય. જગતમાં દુનિયામાં લોકો જૂઠા દેવો મનાવે, પણ શાસ્ત્રમાં તો એવું કહેવામાં આવ્યું કે વાંધો નહીં, તમે જો એ રીતે ન કરી શકતા હો તો એની પણ છૂટ આપવામાં આવેલી છે. કોઈ શાસ્ત્ર ના નથી પાડતું કે રાજગરાનો શીરો પણ ખવાય, સાબુદાણાની ખીચડી પણ ખવાય, બટાકાનું શાક પણ ખવાય, કંદમૂળ કોઈ પણ લઈ શકાય, એની ના નથી, લઈ શકાય. પછી તે છતાંય ભૂખ લાગે તો શું કરવાનું? તો કીધું જમી લેવાનું. પણ એકાદશીના દિવસે એ ભાત ખવાય નહીં, ચોખા ખવાય નહીં. આટલું તો આપણે કરી શકીએ ને. તો બીજાનાથી કોઈનાથી કશું જ ન થાય તો કાંઈ નહીં, પણ એકાદશીના દિવસે ચોખા ન ખાવા તે સારું કહેવાય. તો અહીંયા નંદ બાબાએ એકાદશીનું વ્રત કર્યું અને વરુણ દેવના સેવકો એમને પકડીને લઈ ગયા. ત્યારે નંદ બાબાની શોધખોળ થઈ અને કૃષ્ણ ને આ સમાચારની પ્રાપ્તિ થઈ. એટલે કૃષ્ણ એ બધા સમાચાર લીધા કે કેવી રીતે શું થયું. કે ભગવાન પિતાજી નદીમાં સ્નાન કરવા ગયા ત્યાં ત્યાર પછી દેખાતા નથી. ભગવાન શ્રી કૃષ્ણ એ જળમાં ડૂબકી મારે અને સીધા વરુણ લોકમાં એમને ખબર પડી જાય. અને વરુણ દેવ ને ત્યાં દર્શન પરમાત્માના થાય એટલે વરુણ દેવ બે હાથ જોડીને એમની માફી માંગે કે પ્રભુ, મારો અપરાધ તમે ક્ષમા કરો. કારણ કે વરુણ એ દેવ છે અને કૃષ્ણ એ પરમાત્મા છે. એ માફી માંગે અને પોતાના પિતાજીને લઈને પાછા એ ઘરે ફરે છે. ભગવાનની આગળ રાસલીલાની ખૂબ જ સુંદર ગોપીઓ દ્વારા એ રાસલીલા કરવામાં આવે છે. શ્રીમદ ભાગવતમાં એ ઉત્તમ સ્તુતિ માનવામાં આવે છે ભગવાનની. જયતિ તે દીકમ જન્મના વ્રજ, આમ કરીને એ સ્તુતિની શરૂઆત થાય. અને ભગવાનને મેળવવા માટે આપણી આતુરતા કેવી હોવી જોઈએ એની વાત આ સ્તુતિમાં ગોપીઓ દ્રષ્ટાંત દ્વારા જણાવે છે. ભગવાનના જે કોઈ પણ સ્વરૂપ છે એનું ચિંતન આપણે કરીએ તો એ ચિંતન કરતા કરતા આપણે પણ એ પરમાત્મા સુધી પહોંચીએ છીએ. કૃષ્ણના વિરહમાં વ્યાકુળ થયેલી ગોપીઓએ જે ગીત ગાયું હતું એ ગીતને ગોપી ગીત એવું નામ આપવામાં આવેલું.
હવે આગળ એક બીજી વાત પણ અહીંયા કરવામાં આવેલી છે કે શિવરાત્રીનું પર્વ હતું. નંદ બાબા બધા ગોવાળિયાઓ સાથે અંબિકા વનની યાત્રાએ પહોંચ્યા. સરસ્વતી નદીમાં સ્નાન કરી પૂજા પાઠ કર્યા. બ્રાહ્મણોને પુષ્કળ દાન આપ્યું. બધાએ રાત્રિનો મુકામ સરસ્વતી નદીના કિનારે કર્યો અને બધા ગાઢ નિંદ્રામાં સૂતા હતા. તેવામાં અંબિકા વનમાં એક અજગર આવે છે અને સૂતેલા દંડરાયને અને એમને સાથે રહેલા માણસોને તે ગળવા લાગ્યો. બધા ખૂબ બૂમો પાડે છે. તે છતાં પણ નંદરાયને એ અજગરે છોડ્યા નહીં. ત્યારે શ્રી કૃષ્ણ એના શરીર ઉપર એ પગ મૂકે છે અને એ પગ મૂકતાની સાથે જ એ અજગરના પ્રાણ હરાઈ જાય છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને એ અજગરનું મૃત્યુ થતા એમાંથી એ દેવ પુરુષ પ્રગટ થાય છે અને કહે છે કે હે ભગવાન, હું પૂર્વ જન્મમાં સુદર્શન નામનો વિદ્યાધર હતો, પણ કાર્ય કરીને આ અજગરનું સ્વરૂપ પામ્યો હતો, પણ તમે પોતાનો ચરણ મારા શરીર ઉપર રાખ્યો, તેનાથી હું મુક્ત થયો છું. આપણી જય હો, આપની જય હો. એમ કરીને ભગવાનને ચરણ સ્પર્શ કરીને એ વિદ્યાધર વિદાય થાય છે. આગળ અરિષ્ટાસુર નામનો એક રાક્ષસ વ્રજમાં આવે છે. એ મહાપ્રચંડ હતો. ધરતીમાં ખાડા પડી જાય એટલી એની તાકાત હતી. ભીષણ ગર્જનાથી બધી ગાયો પણ ભયભીત બની છે. વ્રજની જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓ પણ બધી ભયભીત બની છે. તેને તીક્ષ્ણ શિંગડા જોઈ શકાય છે કે આવો મહાકાય બળદ અમે ક્યારેય પણ જોયો નથી. તેમને આ અસુરને ઓળખી લઈ અવાજથી કોપાવ્યો અને ક્રોધાયમાન થઈ શ્રી કૃષ્ણ તેની સામે ધર્યા અને બંનેને શિંગડાથી પકડી અને ભોય ઉપર પછાડ્યો. એ સાથે જ અરિષ્ટાસુર નામના અસુરનો વ્રત થયો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ધીમે ધીમે ભગવાન આ સર્વ અસુરોનો સંહાર કરે છે. આ બધી જ વાત એ કંસને પ્રાપ્ત થાય. આને હણ્યો, આને માર્યો. આ કૃષ્ણ એ કોઈનાથી પકડાતો નથી. એને કાબુમાં કેવી રીતે કરવો, એને અહીંયા કેવી રીતે લાવવો, એટલા માટે આ કામ અક્રૂરજીને સોંપવા માટેનો નિર્ણય કરે છે. કારણ કે એ ખૂબ ગભરાયેલો છે કે મારા દુશ્મનનો વધ હું કેવી રીતે કરું. કારણ કે એને ખબર પડી ગઈ કે હવે આ શ્રી કૃષ્ણ અને બલરામ જે બે ભાઈઓ છે તે જ મારા કાળ છે અને એ મને ગ્રાસ બનાવે એના પહેલા જ હું એમને ગ્રાસ બનાવી દઉં. પણ એને ક્યાં ખબર છે કે પરમાત્મા એ આખી સૃષ્ટિનો ગ્રાસ કરનારા છે, આખી સૃષ્ટિનો લય કરનારા છે. એમનો લય કરનારો હું કોણ છું એમ એ અજ્ઞાની સમજતો નથી. એટલે જુદા જુદા કાવતરા કરવા માટે તે અક્રૂરજીને વ્રજમાં મોકલે છે. તમે કૃષ્ણ અને બલરામને અહીં લઈ લાવો. અક્રૂરજી એ ભગવાનની લીલાઓથી માહિતગાર હોય છે અને કૃષ્ણ પરમાત્મામાં એમની ખૂબ પ્રીતિ હોય છે. હૃદયમાં એમના દર્શનનો ભાવ હોય છે. એ કંસને પણ જાણતા હતા અને કૃષ્ણને પણ જાણતા હતા કે આ દુષ્ટનો કાળ હવે નજીક આવ્યો છે, માટે મારે પરમાત્મા કૃષ્ણને લેવા માટે બ્રજધામમાં જવું જોઈએ. એમ કરીને એ અક્રૂરજી એમને લેવા માટે વ્રજમાં જાય છે.
અને અક્રૂરજી આવતીકાલે હું ગોકુળ જરૂર જઈશ એમ કહીને એ ત્યાંથી પ્રસ્થાન કરે છે. અક્રૂરજીનો ગોકુળમાં સત્કાર કરવામાં આવે છે. તે જણાવે છે કે મને કંસે કૃષ્ણ અને બલરામને લેવા માટે મોકલ્યો છે, અને પાછો લેવા માટે મોકલ્યો. એમાં અક્રૂરજીએ નંદરાય અને માતા યશોદાને કીધું, કંસે સોનાના રથ બનાવીને મોકલ્યો છે. એટલે નંદજીને એમ થયું, ઓહો મારા પુત્રનું આવું અહોભાગ્ય કે એને સોનાના રથમાં બેસીને મારા રાજ્યનો રાજા એ મારા પુત્રનું સન્માન કરે છે. કારણ કે એ તો ભોળા હોય છે, અજાણ હોય છે. એમને એમ કે મારા પુત્રનો ખૂબ માન વધ્યું છે, હું નિયમિત એમને કર આપું છું, એટલા માટે એ આ મારા પુત્ર એ આ બધા અસુરોનો સંહાર કર્યો એટલે એનો સત્કાર કરવા માંગતા હશે, એટલા માટે બોલાવે છે. એને ખબર નથી કે એ કૃષ્ણ તરફ કેવી દ્વેષ વિયુક્ત લાગણી ધરાવે છે. તો અક્રૂરજી એ ગોકુળમાં જઈને ભગવાન શ્રી કૃષ્ણ ને લેવા માટે જાય છે. બધા જ ગોપીઓ નંદ અને યશોદાને આ વાતની જાણ થાય કે અક્રૂરજી શ્રી કૃષ્ણ ભગવાનને લેવા માટે આવ્યા છે, ત્યારે ખૂબ બધા દુખી થાય. બધાના હૃદયમાં ખૂબ વેદના થાય કે કૃષ્ણ અમને છોડીને જવાના છે. બધા કહે કે હે કૃષ્ણ, અમને તમે છોડીને નથી જાઓ, અમે તમારા વગર જીવી શકીશું નહીં. આમ પણ જેને પોતાનું જીવન એ કૃષ્ણને સોંપી દીધું હોય એ જીવ એ કૃષ્ણ વગર જીવી શકતો નથી. તો આ ગોપીઓ અને વ્રજવાસીઓ એ પોતાનું સર્વસ્વ એ કૃષ્ણને સોંપી દીધું હતું, એટલા માટે જ એ કહે છે કે અમે જીવી શકીશું નહીં. ભગવાન શ્રી કૃષ્ણ વ્રજવાસીઓને સમજાવે કે જુઓ, હું અહીંયા છું એટલે કેટલાય ઉપદ્રવોનો સામનો આપણે કરવો પડ્યો, કેટલાય અસુરો અહીંયા આવે છે, એના લીધે તમારે હેરાન થવું પડે છે. આખા વ્રજવાસીઓને બધાએ હેરાન થવું પડે છે. પણ એકવાર હું મથુરા પણ જોઈને આવું અને રાજા કંસને મળીને આવું, એમ કહીને ભગવાન એમને સમજાવે છે અને રથ ઉપર વિરાજમાન થઈને એ મથુરા પહોંચે છે. મથુરામાં પહેલાથી જ આ દુષ્ટ કંસે એમને મારવા માટેની પૂર્વ તૈયારી કરી રાખી હતી.